હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 અને રિડ્યુસ કોર્સ પ્રમાણે ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ગતિ. તો આપણે આ ચેપ્ટરમાં ગતિના પ્રકાર વિશે, ગતિ એટલે શું છે, ગતિના પ્રકાર વિશે, જેમાં આપણે સુરેખ ગતિ અને વર્તુળમય ગતિ વિશેનો અભ્યાસ કરવાનો છે, તેમજ ગતિના 3 સમીકરણો અને તેના આધારે એક્ઝામ્પલ પણ આપણે શીખવાના છે. તો ગતિ એટલે શું? જ્યારે કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ વાહન છે એ જો સમયની સાથે પોતાનું સ્થાન બદલે, જેમ કે આ એક સાયકલ છે કે જે હાલમાં સ્થિર અવસ્થામાં છે, પણ જો આ સાયકલ સમયની સાથે પોતાનું સ્થાન બદલે, અત્યારે આ સાયકલ આપણને દેખાતે એવું લાગે કે સ્થિર છે, એટલે કે સમયની સાથે પોતાનું સ્થાન નથી બદલતી. સમય બદલાય છે, ઘડિયાળમાં 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 1 કલાક થઈ, 2 કલાક થઈ, 20 કલાક થઈ, પણ આ સાયકલ છે એ જે જગ્યાએ છે એ જ જગ્યાએ છે, એટલે કે તે સમય સાથે પોતાનું સ્થાન બદલતી નથી. તો આ સાયકલ છે એ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય. સ્થિર પદાર્થ એટલે જે પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે એવા પદાર્થને સ્થિર પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પણ કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વાહન હોય, એ જો જેમ સમય બદલાય એમ પોતાનું સ્થાન બદલે, તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ગતિમાન પદાર્થની વ્યાખ્યા શું થાય? તો કે ગતિમાન પદાર્થની વ્યાખ્યા શું થાય? તો કે કોઈ પદાર્થ જ્યારે સમયની સાથે પોતાનું સ્થાન બદલે, સમય જેમ બદલાશે એમ પદાર્થ પોતાનું સ્થાન બદલે, સમય સાથે જે પદાર્થનું સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. અને જો સમય સાથે પોતાનું સ્થાન ન બદલાય તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એમ કહેવાય. એટલે પદાર્થ કાં તો સ્થિર અવસ્થામાં હોય અથવા ગતિમાન અવસ્થામાં હોય છે. અહીંયા ગતિમાન છે, શક્તિમાન નથી. એટલે સ્થિર પદાર્થ પોતાનું સ્થાન ન બદલે, ગતિમાન પદાર્થ સમય બદલે એમ પોતાનું સ્થાન બદલશે. તો આપણે આ ચેપ્ટરમાં ગતિની વ્યાખ્યા શીખ્યા અને સ્થિર પદાર્થ એટલે શું તેના વિશે પણ શીખ્યા. એક પ્રશ્ન તમને એવો પૂછાય કે ગતિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો કે એ પદાર્થ ગતિમાં છે. ઘણી વખત અમુક વ્યક્તિને એવું લાગે કે આ પદાર્થ સ્થિર છે, પણ બીજા કોઈ વ્યક્તિ છે એને એવું લાગે કે આ પદાર્થ ગતિમાં છે. એટલે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે, એ વ્યક્તિ કઈ જગ્યાએથી એ પદાર્થનું નિરીક્ષણ કરે છે એના ઉપર એનો આધાર રહેલો છે. જેમ કે રસ્તા ઉપર જતી બસ છે, તમે સ્કૂલ બસમાં આવો છો અને આ રસ્તા ઉપર જતી સ્કૂલ બસ છે કે જેમાં વિદ્યાર્થી બેસી અને ગતિ કરે છે. આ સ્કૂલ બસ અહીંયા બારી પાસે ધારો કે કોઈ વિદ્યાર્થી બેઠો છે, અહીંયા બારી પાસે આપણે એને ઝૂમ કરીને લખીએ, થોડોક દોરીએ, તો આ વિદ્યાર્થી કોઈ સ્કૂલ બસમાં બેઠો છે બારી પાસે. બારી પાસે બેઠેલો વિદ્યાર્થી છે સ્કૂલ બસની બહાર જુએ છે, તો આ વિદ્યાર્થીને એવું લાગે કે સ્કૂલ બસની બહાર રસ્તામાં જેટલા ઝાડ છે, અથવા તો વીજળીના મોટા થાંભલા છે, અથવા તો બિલ્ડિંગ છે, આ બધું વિદ્યાર્થી છે એને એવું લાગશે કે તે ગતિમાં છે. રસ્તા ઉપર આવતી બિલ્ડિંગો છે, એ બધું વિદ્યાર્થીને એવું લાગશે કે તે ગતિમાં છે. પણ જ્યારે આ રસ્તા ઉપર ઊભેલ કોઈ વ્યક્તિ, ધારો કે આ રસ્તા ઉપર અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે અને આ રસ્તા ઉપર ઊભેલો વ્યક્તિ જુએ છે કે રસ્તા ઉપરથી બસ જાય છે, પણ આ જે રસ્તા ઉપર ઊભેલો વ્યક્તિ છે એને એવું લાગશે કે સ્કૂલ બસ તો ગતિ કરે જ છે, પણ સાથે સાથે એમાં બેઠેલો આ વિદ્યાર્થી અને વિદ્યાર્થી પાસે રહેલું બેગ પણ ગતિ કરે છે. પરંતુ આ રસ્તામાં રહેલા મકાનો, વીજળીના થાંભલાઓ અને વૃક્ષો આ બધું સ્થિર અવસ્થામાં છે. જ્યારે બસમાં બેઠેલા વિદ્યાર્થીને એવું લાગશે કે આ બસની બહાર રહેલા વૃક્ષો, વીજળીના થાંભલા તેમજ બિલ્ડિંગો બસની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જો બસ પૂર્વ બાજુ ગતિ કરતી હોય તો આ વીજળી
ના થાંભલા, મકાનો અને વૃક્ષો એ બધા વિરુદ્ધ દિશામાં એટલે પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. વિદ્યાર્થીને એવું લાગશે ગતિ કરે છે, જ્યારે રોડ ઉપર રહેલા વ્યક્તિને એવું લાગશે કે બધા સ્થિર અવસ્થામાં છે. એટલે પદાર્થ અને બિલ્ડિંગો અને વીજળીના થાંભલા અને વૃક્ષો બધું એક જ છે, પરંતુ વ્યક્તિ બદલાણા. એક બસની બહારથી જુએ છે, એક બસની અંદરથી જુએ છે. એટલા માટે વ્યક્તિ બદલાય છે, એની જોવાની નિરીક્ષણ કરવાનું સ્થળ બદલાય છે. એટલા માટે પદાર્થ ગતિમાં છે કે સ્થિર અવસ્થામાં છે એ પણ જોવાનું બદલાઈ જાય. એટલે પદાર્થ ગતિમાં છે કે સ્થિર અવસ્થામાં છે એ તમે કઈ જગ્યાએથી એનું નિરીક્ષણ કરો છો, એના ગતિ છે એનો આધાર તમે કઈ જગ્યાએથી નિરીક્ષણ કરો છો એના ઉપર રહેલો છે. એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તમે રસ્તા ઉપર જાઓ સ્કૂલેથી રોજ ઘરે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમારું ઘર છે, અહીંયા તમારી શાળા છે. તમે રોજ જાઓ છો ઘરેથી શાળાએ, શાળાએથી ઘરે આવો છો, તો રસ્તા ઉપર મોટી મોટી બિલ્ડિંગો આવે છે, તેમજ રસ્તા ઉપર ઘણા બધા વૃક્ષો આવે છે. તો આ જે જગ્યાએ હોય એ જગ્યાએ જ રહે છે, પોતાનું સ્થાન જ બદલતા, સિવાય કે એ પડી ન જાય ત્યાં સુધી. આ વૃક્ષો આવે છે. તમે રોજ ઘરેથી શાળાએ જાઓ, શાળાએથી ઘરે જાઓ છો, પણ રસ્તામાં આવતા મકાનો છે કે વૃક્ષો છે પોતે જે જગ્યાએ છે એમ બદલાય, એમ પોતાના સ્થાને જ રહે છે. સમય બદલાય છે પણ સ્થાન નથી બદલતું. એટલા માટે આ ઘર અને વૃક્ષ છે એ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય. પરંતુ તમે જો ઘરેથી સાયકલ લઈને શાળાએ જતા હોય તો 5 વાગે તો તમે છૂટી અને ઘરે આવો છો, સવારે 7:30 થાય ત્યાં તમે ઘરેથી શાળાએ પહોંચી જાઓ છો. એટલે તમારી સાયકલ છે એ સ્થાન બદલે છે, એટલે સાયકલ ગતિમાં છે એવું કહેવાય. જ્યારે આ બધા રસ્તા ઉપર આવતા વીજળીના થાંભલા, વૃક્ષો અને ઘર છે એ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય. હવે તમે આ સાપેક્ષે કહો છો, તમારી સાયકલ સ્થાન બદલાવે છે પરંતુ વૃક્ષ અને મકાન સ્થાન જ બદલાવતું. એટલે આ બેની સાપેક્ષે તમારી સાયકલ ગતિમાં છે, જ્યારે સાયકલની સાપેક્ષે મકાન અને વૃક્ષ છે એ સ્થિર છે. એટલે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે કે નહીં એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે તમે જે જગ્યાએથી એનું અવલોકન કરો છો તેના ઉપર તેનો આધાર રહેલો છે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે. આ પ્રશ્ન ગતિ એટલે શું સાપેક્ષ ખ્યાલ છે એ પ્રશ્નમાં તમારે સૌ પહેલાં લખવાની છે વ્યાખ્યા. જો સમયની સાથે કોઈ પદાર્થનું સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિમાં છે એવું કહેવાય, અને સમયની સાથે પદાર્થનું સ્થાન ન બદલાતું હોય તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય. ત્યાર પછીનું ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. પદાર્થ સ્થિર કે ગતિમાં છે તેનો આધાર તમે કઈ સ્થળેથી એનું અવલોકન કરો છો એના પર રહેલો છે. અને ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે બીજાની સાપેક્ષે આપણે કહીએ કે આ પદાર્થ સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે. ફોર એક્ઝામ્પલ, રસ્તા ઉપર જતી બસ છે અથવા તો કોઈ પણ વાહન છે. ગતિ કરતા બસમાં બેઠેલો મુસાફર રસ્તાના કિનારે આવેલ ઝાડ પાછળની તરફ ગતિ કરે છે એવું તેને અનુભવાય છે. રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિને બધા જ મુસાફરો બસની સાથે સાથે ગતિ કરે છે એવું લાગે છે, જ્યારે બસમાં બેઠેલો એક મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જુએ છે. તમારી હારે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ બસમાં બેઠા હોય તો તમને એવું લાગે કે તમે સ્થિર અવસ્થામાં છો, તમારી આસપાસ બેઠેલા દરેક વિદ્યાર્થી પણ સ્થિર અવસ્થામાં છે. જ્યારે બારીની બહાર જુઓ તો તમને રસ્તામાં આવતા વીજળીના થાંભલા, વૃક્ષો, મકાનો બધુંય વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું લાગે છે. જ્યારે બહાર ઉભેલા રોડ ઉપર ઉભેલા વ્યક્તિને એવું લાગે કે બસમાં બેઠેલા દરેક મુસાફરો અથવા વિદ્યાર્થી છે એ ગતિમાં છે, જ્યારે રસ્તા ઉપર રહેલા વીજળીના થાંભલા, વૃક્ષો અને મકાનો એ સ્થિર અવસ્થામાં છે એવું લાગે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે અત્યારે જોડાઓ. ધન્યવાદ.